એક મહત્વના અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી, જેમાં જણાવી દઈએ કે વડોદરા ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લઈને મહત્વનો મુદ્દો સામે આવ્યો છે। વડોદરામાં પતંગ મહોત્સવ રદ થતા નારાજગી વ્યક્ત કરવામાં આવી રહી છે। ડોક્ટર હેમાંગ જોશીની ગુજરાત ટુરિઝમને રજૂઆત પણ કરવામાં આવી છે। નવલખી પતંગ ફેસ્ટિવલમાંથી વડોદરા હવે બાદબાકી થઈ ગયું છે। આ મહત્વનો નિર્ણય સામે આવ્યો છે, જેને લઈને પતંગ રસિકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લઈને વડોદરામાં ત્યાં જે એક મહત્વનો મુદ્દો સામે આવ્યો છે, તેને લઈને ક્યાંક ને ક્યાંક આ પતંગ રસિકો જે લોકો છે તે લોકોમાં નારાજગી જોવા મળી રહી છે। કારણ કે આ વડોદરામાં હવે વડોદરાને ત્યાં બાદબાકીમાં રાખી દેવામાં આવ્યો છે, જેને લઈને ડોક્ટર હેમાંગ જોશી દ્વારા આ ગુજરાત ટુરિઝમને ત્યાં રજૂઆત પણ કરવામાં આવી છે। આ મહત્વનો અને મોટા સમાચાર સામે આવી રહ્યા છે વડોદરાથી આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવને લઈને। આ જે મહત્વનો મુદ્દો છે તેમાં જણાવી દઈએ કે દર વર્ષે નવલખી ખાતે યોજાતા આંતરરાષ્ટ્રીય પતંગ ફેસ્ટિવલમાં આ વર્ષે વડોદરાને બહાર રાખવામાં આવતા શહેરના પતંગ રસિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। આ મામલે સાંસદ અને યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડોક્ટર હેમાંગ જોશીએ ગુજરાત ટુરિઝમ વિભાગને પત્ર લખી અને વડોદરામાં પણ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવે તેવી રજૂઆત કરી છે। ડોક્ટર જોશીએ જણાવ્યું કે વડોદરા શહેરની ઐતિહાસિક અને સાંસ્કૃતિક ઓળખને ધ્યાનમાં રાખી પતંગ મહોત્સવનું આયોજન કરવું જરૂરી છે અને આ વર્ષે આયોજન રદ થતા પતંગ પ્રેમીઓમાં અસંતોષ ફેલાયો છે। ત્યારે હવે ગુજરાત ટુરિઝમ દ્વારા શું નિર્ણય લેવાશે તે તરફ હવે સૌની નજર મંડરાઈ રહી છે। મીડિયાના માધ્યમથી અને તમામ અધિકારીઓ સાથે ચર્ચા કરતા એ વાત અમને જાણવા મળેલ કે કાઇટ ફેસ્ટિવલ જે વર્ષોથી વડોદરાની અંદર ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ ગુજરાત ટુરિઝમ દ્વારા થતો હોય છે, આ વખતે વડોદરા એના લોકેશનને આ કાઇટ ફેસ્ટિવલની અંદર ઇન્ક્લુડ કરવામાં નથી આવ્યું। આ બાબતે કાઇટ ફેસ્ટિવલના જે પતંગ રસિયાઓ છે તેઓએ પણ મારી મુલાકાત લીધી હતી અને મેં એમને ખાતરી આપી હતી કે આ બાબતે કાઇટ ફેસ્ટિવલ વડોદરાની અંદર થાય એ માટે જે કંઈ પણ યોગ્ય પગલાં લેવાતા હશે અમે લેવાનો પ્રયાસ કરીશું। આજે ગુજરાત ટુરિઝમના જે એમડી છે અને ગુજરાત ટુરિઝમના જે સેક્રેટરી છે અને તમામ લોકો સાથે મેં ટેલિફોનિક ચર્ચા પણ કરી છે અને એવી વિનંતી કરી છે કે થઈ શકે તો કાઇટ ફેસ્ટિવલ જે વડોદરામાં પહેલે વર્ષોથી થતું હતું અને જે પ્રકારે નવલખીની અંદર આહલાદક માહોલ આપણને જોવા મળતો હતો, તો એ કાઇટ ફેસ્ટિવલની રંગત વડોદરાની અંદર જળવાઈ રહે એ માટેનો પ્રયાસ અત્યારે કર્યો છે। મને વિશ્વાસ છે વડોદરાની અંદર આપણા માનનીય મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ અને માનનીય દંડક વિધાનસભા શ્રી બાલકૃષ્ણ શુક્લજી પણ છે, ત્યારે તમામ લોકો સાથે મળી અને આ કાઇટ ફેસ્ટિવલ વડોદરાની અંદર થાય એ માટેના યથાયોગ્ય પ્રયાસ કરવામાં આવશે। જી, આ બાબતનું કારણ જાણવાનો મેં પણ પ્રયત્ન કર્યો છે અને તેઓએ કહ્યું છે કે જે કારણ હશે યોગ્ય કારણ એ કારણ પણ અમને જણાવવામાં આવશે, પરંતુ અત્યારે તો આપણે આનું સોલ્યુશન શું આવી શકે એ માટે જ ફોકસ કરી રહ્યા છે। તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠન સાથે મળી અને વડોદરાની અંદર કાઇટ ફેસ્ટિવલ થાય એ માટેના। હવે આ સમાચાર પર વધુ વિગતવાર વાત કરવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સંવાદદાતા હિમાંશુ જોશી। જો હિમાંશુ, આપણે વાત કરીએ તો આજે પતંગ ફેસ્ટિવલમાંથી બાદ બાકી રાખવામાં આવ્યું છે વડોદરાને, તેને લઈને અત્યારે હાલ ત્યાં શું ચર્ચાઓ ચાલી રહી છે? પતંગ રસિકોમાં કેવા પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે? જી ચોક્કસ કિશન, હું આપને જણાવી દઉં કે વડોદરામાં દર વર્ષે આંતરરાષ્ટ્રીય કાઇટ ફેસ્ટિવલ યોજાતો હોય છે। વડોદરા એક ઉત્સવપ્રિય નગરી છે જેની અંદર દરેક જાતના તહેવારો ખૂબ ધામધૂમથી ઉજવાતા હોય છે। ઉત્તરાયણને લઈને લોકોમાં ખૂબ જ ભારે ઉત્સાહ દર વર્ષે જોવા મળતો હોય છે। આ કાઇટ ફેસ્ટિવલની અંદર ઇન્ટરનેશનલ લેવલના કાઇટ રસિકો વડોદરા સાથે પધારતા હોય છે અને આકાશમાં તેમની પતંગબાજીથી લોકોને અચંબિત કરતા હોય છે। પણ ત્યાં ને ત્યાં આ કાઇટ ફેસ્ટિવલ વડોદરામાંથી આ વખતે ગુજરાત ટુરિઝમ દ્વારા બાદબાકી કરવામાં આવી છે, એટલે તે રદ કરવામાં આવ્યો છે પ્રોગ્રામ જે દર વર્ષે યોજાતો હોય છે। આના લીધે વડોદરાની નેતાગીરી સામે લોકોમાં ખૂબ જ રોષ જોવા મળ્યો છે। તેમ તે વડોદરાની જો વાત કરવામાં આવે તો વડોદરામાંથી જે સાંસદ છે તેમને પ્રદેશમાં સ્થાન આપવામાં આવ્યું છે, યુવા મોરચાના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે। આ પણ પહેલી વખત આ પ્રકારની ઘટના ગુજરાતના રાજકારણમાં પ્રથમ વખત આવું જોવામાં આવ્યું છે। તો કોઈ રનિંગ ધારાસભ્યને યુવા મોરચાની જવાબદારી આપી હોય, જો કે એ પાર્ટીનો આંતરિક બાબત છે, પણ વડોદરા શહેરની જો વાત કરવામાં આવે તો એક મંત્રી પણ અમારા
મહિલા મંત્રી જે વાડી વિધાનસભાના ધારાસભ્ય છે જેમને મંત્રી પદમાં સ્થાન આપવામાં આવ્યું છે. વડોદરાના મુખ્ય દંડક કહી શકાય રાવપુરાના ધારાસભ્ય તેવા ગુજરાતના મુખ્ય દંડક બાલકૃષ્ણ શુક્લ પણ વડોદરામાંથી બિલોંગ કરે છે. આટલા મોટા નેતા અને આટલું બધું હોવા છતાં પણ જો ગુજરાત ટુરિઝમ દ્વારા વડોદરા પાઇટ ફેસ્ટિવલનો આયોજન આ વખતે રદ કરવામાં આવતા વડોદરાના પતંગ રસિકોમાં જોરદાર તેનો રોષ જોવા મળ્યો હતો. જી કિશન. જી હિમાંશુ, આપણે વાત કરીએ તો આજે કાઇટ ફેસ્ટિવલ જે થાય છે, પતંગ મહોત્સવ જે થાય છે, તેને લઈને ગુજરાતમાં અને ખાસ કરીને વડોદરામાં જ્યારે બહારથી લોકો આવે છે, આંતરરાષ્ટ્રીય લેવલના લોકો જ્યારે વડોદરામાં આવતા હોય છે, તો એનાથી આપણા વડોદરામાં જે વેપારીઓ છે તે લોકોને આવકમાં પણ ક્યાંક ને ક્યાંક વધારો થાય છે. ટુરિઝમના કારણે ત્યાં તમામ જેટલા બી આપણે કહી શકીએ કે ટુરિસ્ટ પ્લેસ જે છે, રેલવે હોય કે પછી બસ સર્વિસ હોય કે પછી ગમે તે હોય, ત્યાંના સ્થાનિક વેપારીઓ હોય તે લોકોની પણ આવકમાં વધારો થાય છે. પરંતુ આ વખતે જ્યારે હવે કેન્સલ થઈ ગયું છે તો તેને લઈને એ લોકોના આવક પર પણ ક્યાંક ને ક્યાંક હવે માર પડશે, એ પ્રકારનું પણ કંઈક સ્પષ્ટ લાગી રહ્યું છે. જી કિશન, ચોક્કસ આ વિષયમાં હું આપને જણાવી દઉં કે આ જે પાઇટ ફેસ્ટિવલની શરૂઆત તત્કાલીન મુખ્યમંત્રી ગુજરાતના અને હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ચાલુ કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરનેશનલ લેવલ પર વડોદરાનું નામ રોશન થાય, દેશ દુનિયામાંથી પતંગ રસિકો વડોદરા ગુજરાત તરફ આવે, જેનાથી ટુરિઝમને વિકાસ મળે. એક બાજુ માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દેશને દુનિયામાં ગુજરાતને બહોળું પ્રતિનિધિત્વ આપતા હોય છે. દરેક વસ્તુમાં તેમનું આગવું સ્થાન રહેલું હોય છે. વડોદરાના જે અમારા યુવા સાંસદ છે તેમને ઘણી બધી સમિતિમાં સ્થાન આપેલું છે, તે જે ઇન્ટરનેશનલ લેવલ પર જઈને એને રિપ્રેઝેન્ટ કરતા હોય છે. પણ ત્યાં ને ત્યાં પતંગ મહોત્સવના આયોજનના અભાવના કારણે આ વખતે ચોક્કસ કહી શકાય કે વડોદરાની આમાંથી સંપૂર્ણ બાદબાકી કરવામાં આવી છે. જો કે હમણાં હાલમાં સાંસદને આ વસ્તુનું ધ્યાન દોરતા સાંસદ દ્વારા ગુજરાત ટુરિઝમને પત્ર લખીને અને રૂબરૂ ટેલિફોનિક ચર્ચા કરીને આયોજન કેમ રદ કરવામાં આવ્યું છે તેના તારણો પણ જાણવામાં આવ્યા છે અને આયોજન યોજાય તેવી રજૂઆત કરવામાં આવી છે. પણ ક્યાંક ને ક્યાંક હવે ઉત્તરાયણને ગણતરીના દિવસો બાકી છે. વડોદરાની અંદર જો કહી શકાય કે આ વખતે 11 તારીખે ઇન્ટરનેશનલ લેવલની મેચ રમવાની છે, તો આ બધા કારણોસર પણ કંઈક આ આયોજન રદ થયું હોય તેવું ચોક્કસ કહી શકાય. ધન્યવાદ હિમાંશુ, અમારી સાથે જોડવા માટે અને આ તમામ માહિતી અમને આપવા માટે.